हेलो। જય ભગવાન. हे भगवान बोलो। કોણ? મૌલિકભાઈ બોલો. હા બોલો ને. હવે મારે લગ્ન માટેની વાત કરવાની હતી તમને. હા હા એટલે બોલો ને. તમારા વિડિયા મેં જોયા છે, હા હા એટલે મેં કીધું લાવો મૌલિકભાઈ ને વાત કરું. મેં કીધું કઈ કિસ્મત ખુલે તો. બરાબર બરાબર. ક્યાંથી બોલો છો ભાઈ? મોરબીની બાજુમાં વીરપર ગામ છે. હા હા એટલે એમાં મારા ઘરના એક્સપાયર થઈ ગયા છે 25/1. હા હા ઘરના તો એક જાતના સતી જ હતા અમારે. અમારે હંધાઈને બે માણસને પ્રેમની લાગણી બહુ હતી, પણ હવે એને ભગવાને લઈ લીધી છે. તો અમને અત્યારે બે બાપ દીકરાને દુખી કરીને વહી ગઈ છે. મારે 12 વર્ષનો એક બાબો છે. બરાબર. બાબાને સ્કૂલે મૂકવા જવાનું, લેવા જવાનું, ને આ ને તે ને એને જમવાનું ને હા હા એવા પ્રોબ્લેમ અત્યારે બહુ મોટા થાય છે. આર્થિક માતાજીની ફૂલ દયા છે. બરાબર બરાબર બરાબર. એટલે મોરબીમાં કઈ જગ્યાથી બોલો છો ભાઈ? મોરબીની બાજુમાં વીરપર ગામ છે, 7 કિલોમીટર થાય મોરબીથી. બરાબર બરાબર. કેટલી ઉંમર છે તમારી? મારી ઉંમર 45 વર્ષ. 45 વર્ષ. બરાબર બરાબર. શું નામ ભાઈ તમારું? મારું નામ રાજેશભાઈ સૌજીભાઈ બાવરવા, કડવા પટેલ. ઓકે. એટલે કેવી પ્રકારની છોકરી જોઈએ છે તમારે લગ્ન કરવા માટે? અત્યારે તો આપણે પેલો એવી જ ચોઈસ છે કે આપણે કડવા પટેલ કે લેવા પટેલ માં થઈ જાય ને તો ચાલે. ને પછી ટૂંકમાં એવી ગણતરી છે. પેલા આપણે એવી જ ચોઈસ છે, સમજી ગયા કે આપણા પટેલ સમાજમાં થાય તો વધારે સારું. બરાબર બરાબર. અને એટલે ડિવોર્સ જોઈએ છે કે ડિવોર્સ નહીં હોય તો ચાલશે, કે ડિવોર્સ જ ચાલશે? એ હાલે, દિવસ વાળી ચાલે. હવે મારે સમજી લ્યો ને કે હવે પ્રોબ્લેમ તો મારી ઉંમરે છે, એટલે 45 વર્ષની મારી ઉંમર છે, એટલે હું એમ તો નો જ કહી શકું ને મને ઓલી રીતે, પણ એ હાલે દિવસ વાળી. કોઈ 35-40 વર્ષની ગમે તે હોય તો હાલે. બરાબર બરાબર. કઈ વાંધો નહીં. તો જો હવે આપણે યુટ્યુબમાં તમારું રેકોર્ડિંગ મૂકીએ છીએ, તો હું તમને એક સવાલ કરું છું. તમારી કોઈ એવી વેદના ખરી જેના કારણે તમે તમારા પત્ની ઓફ થઈ ગયા છો તો પણ લગ્ન કરવા માંગો છો? પત્નીમાં તો એમાં શું છે, ઈ જ હિસાબે મારે મેન વસ્તુ તો મારા બાબાની છે, સમજી ગયા. મારો 12 વર્ષનો બાબો છે. હવે ઈ બચ્ચા છે, નકર તો આપને હવે અહીંયા મારે સવારમાં એને ચા નાસ્તો કરીને મેં રસોડામાં હું હે ને મારા 18 વર્ષનો સંસાર આવેલો. 18 વર્ષમાં મેં રસોડું કોઈ દી જોયું નહોતું. મારે ડાઇનિંગ ટેબલ ઉપર તરત જ સવારે ચા નાસ્તો જમવાનું ની હંધુય માતાજીની દયાથી આવી ગયું. કોઈ દી આપણે રસોડું જોયું નહોતું. હવે અત્યારે અમે બે બાપ દીકરો બિચારો એને સવારમાં મારે દૂધ અને ચા નાસ્તો તો મારે એને બિચારાને કઈક કરી દેવો જોઈએ. અત્યારે તો શું, કેટલી ઉંમર છે બાબાની? બાબુ 12 વર્ષનો. અને એટલે તમારે કેવું જોઈએ છે પાત્ર, છોકરાને રાખે એવું? અને મારે છોકરાને ખાસ કરીને મારે હાચવીને છોકરાની મારે ઉપાધિ છે. અને મારે હમે પાત્રમાં દીકરો હોય ને તો નથી કરવાનું. દીકરી ભેગી હોય ને તો આપણે વાંધો નહીં, એની તો આપણે સેવાય કરી શકીએ. દીકરીને ભણાવી, ભણાવ પોષણ કરીને કન્યાદાન નો લાભ મળે એવું કઈ પાત્ર હોય ને તો આપણે એવું દીકરી વાળું પાત્ર હોય તો હાલશે. બરાબર બરાબર. કઈ વાંધો નહીં. તો ભાઈ તમારું નામ શું બોલ્યા તમે? મારું નામ રાજેશભાઈ સૌજીભાઈ બાવરવા. રાજેશભાઈ, હવે આપણે તમને કોમન સવાલ કરીએ કે છોકરીમાં કેવી કોઈ બી ચાલશે? કે જેમ કે માનો કે અમારી જોડે ઘણા બધા કોલ કરતા હોય, જેમાં 38 વર્ષના બેન હોય, 30 ના બી હોઈ શકે, કે 29 ના બી હોઈ શકે. તેવા ચાલશે તમને? હા, ઈ હતું ચાલે, એમાં કઈ વાંધો નથી. ટૂંકમાં પછી બીજા નંબરમાં પટેલ સમાજમાં તમને બહુ ન આવતો હોય બાયોડેટા ના તેમ, તો આપણી ઉજ્જર કોમમાં ચોખ્ખી કોમ હોય કે બ્રાહ્મણ છે, વાણિયા છે, લુહાણા છે, સોની છે, રજપૂત છે, એવા કાસ્ટ હોય તો ચાલે. એવું પછી પણ ટૂંકમાં આપણા લેવલની કાસ્ટ જોઈ. બરાબર. અને હું એમ કહેતો હતો કે તમારી જોડે અત્યારે સંપત્તિમાં શું શું છે, જેથી કોઈ એવી રીતે મળવા માંગતું હોય, લગ્ન કરવા માંગતું હોય તો આપણે એકવાર રૂબરૂ મુલાકાત કરાય એમની. એટલે તમે બોલો ને. હા, સંપત્તિમાં મારા આગળ 28 વીઘા જમીન છે.
અને 28 વીઘા જમીનમાં એક 12 વીઘા જમીન 2.5 કરોડના વીઘા વાળી છે. બરાબર બરાબર. ને એક 18 વીઘા છે ઈ એમાં 18 વીઘા છે ને એમાં 9 વીઘા મારી છે, 9 મારા ભત્રીજાની છે. એટલે 9 વીઘા જમીનમાં 75 લાખના વીઘા વાળી છે. બરાબર બરાબર. એક 7 વીઘા બીજી મારી છે, એના 70-75 લાખ રૂપિયાની ગણતરી ઈ લેવલમાં છે. ટૂંકમાં અહીંયાથી 1 કિલોમીટર જ અંદરમાં છે. બરાબર બરાબર. હવે હું શું કઉ છું બાપુ કે તમે તમારો નંબર બોલી શકો, જેથી કોઈ બેન દીકરી લગ્ન કરવા માંગતી હોય તમને કોલ કરે તો તમે અમે રૂબરૂ મુલાકાત કરાવીએ માટે. કાંઈ વાંધો નહીં, બોલી જાઉં. 98 97 37 037. બરાબર બરાબર. તો શું નામ બોલ્યા તમે તમારું? રાજેશભાઈ બાવરવા. હા રાજેશભાઈ કરવા પટેલ છો ને તમે? હવે સાંભળો, આ 2 મિનિટો ચાલુ રાખ્યું. આ રાજેશભાઈ છે જેમને સંપત્તિમાં બી ભગવાનની મહેરબાની છે, બધું જ મહેરબાની છે, ખાલી લગ્ન કરવાના છે. જો કોઈ બેન દીકરી લગ્ન કરવા માંગતી હોય તો આમના કોન્ટેક્ટ નંબર પર કોલ કરું. અગર એમનો ફોન નથી લાગતો તો તમે મારા ઉપર ફોન કરી શકો છો. 9313533149. આ નંબર હંમેશા ચાલુ જ રહે છે. બરાબર. અને રાજેશભાઈ, હવે હું શું કઉ છું કે અત્યારે ફ્રોડ લોકોનો બહુ કોલ આવે છે, એટલે ફ્રોડ લોકોથી બહુ સાવધાન રહેવાનું. બરાબર. ના, મને એમાં મૌલિકભાઈ એક અનુભવ થઈ ગયો હે ફ્રોડમાં. મને કહે તમે 3500 રૂપિયા નાખો ને તમને આમ કરાવું, તમને આમ કરાવું. મેં કીધું પૈસા નહીં, પૈસાનું કઈ અત્યારે નથી કરવાનું, મારું મેરેજ થઈ જાય એટલે તમે મને કયો અહીંયા હું દાનમાં 50,000 રૂપિયા, મેં કીધું 51,000 રૂપિયા હું દાન કરીશ. મેં કીધું ગમે તે. મેં બી તમને કીધું ને કે જો રેકોર્ડિંગ ચાલુ જ છે. હું તમને શું કઉ છું, અમારું કેવું કામ છે કે તમને રૂબરૂ મુલાકાત, કોઈ કપલ કોઈ બી બેન આપણો કોલમાં આવે તો રૂબરૂ મુલાકાત કરાવીએ અને સીધી જ વાત. બરાબર. હા, ને બીજું એમાં શું, પ્રોપર્ટીમાં અત્યારે મારા આગળ મારો ધંધો એવો છે, મારે જમીન મકાન જમીન નું લે વેચ કરવું. હું મારા ફાર્મ હાઉસ બનાવી લઉં, કમ્પ્લીટ કરીને મારા નામનો દસ્તાવેજ કરીને આખું ડેવલપ કરું, એ કરીને હું વેચું. એવી રીતે અત્યારે હાલની હાર્ડ એન્ડ ફાસ્ટ મારે 45 કરોડ રૂપિયાની પ્રોપર્ટી છે. બરાબર બરાબર. હવે હું શું કઉ છું સાંભળો, હવે તમારી અંદર કોઈ બેન દીકરીનો ફોન આવે તો શાંતિથી વાત કરજો, અને જે બી છે એ વાત કરજો. અને બરાબર, કોઈ બી વાતચીત કરવા માંગતું હોય, તમને મળવા માંગતું હોય તો મારા કોન્ટેક્ટમાં મને કહેજો, કોન્ટેક્ટ કરજો, એટલે આપણે રૂબરૂ મુલાકાત કરાવીને ફેસલો એક દિવસમાં જ કરી દઈશું. અને ખોટા લોકોથી સાવધાન રહેજો, કેમ કે મારા નામના બી રેકોર્ડિંગ ખોટા વાયરલ કરે છે લોકો, અને વ્યૂઝ લેવા માટે ગમે તે ક્લિપ વાયરલ કરે છે. બરાબર. એટલે ધ્યાન રાખજો, કેમ કે આ લોકોનું એવું જ કામ છે. હું અત્યારે એટલે સાવધાન કરું છું કેમ કે મારે પટેલ વાળી છોકરીના મેરેજ કરાવવાના હોય, કોઈ બીજી સમાજમાં, તમારી સમાજના લોકોના બીજી જગ્યાએ મેરેજ કરાવવાનું, એટલે મારું કામ તો મેરેજ કરવાનું જ છે. પણ મને બી બદનામ કરી રહ્યા છે લોકો, એટલે જે બી લોકો બદનામ કરે છે એ લોકોને હું એ જ કહું છું કે તમે રેકોર્ડિંગ મુકાવો છો, તમે તમારી મનની મરજીથી મુકાવો છો. બરાબર. તમે બી તમારી મનની મરજીથી મુકાઈ રહ્યા છો ને રેકોર્ડિંગ? હા, ના, આપણે જરૂરિયાત છે એટલે તો આપણે કઈ વસ્તુનું ઓલું જ નથી. આપણે મનથી જ તમને ફોન કર્યો. એટલે જો હવે કોઈ બી બેન દીકરી કોન્ટેક્ટમાં આવે એટલે તમે મને કોલ કરજો, એટલે આપણે રૂબરૂ મુલાકાત કરાવીને એક દિવસમાં ફેસલો. ખોટી વાતો નહીં, ખોટો પેલો વાયદો નહીં. મારા આગળ મૌલિકભાઈ 2 તો 4 વ્હીલ છે. કઈ વાંધો નહીં. હું શું કઉ છું, હવે સાંભળો, હવે હું તમારું રેકોર્ડિંગ યુટ્યુબમાં મૂકી દઉં છું. જેટલા બને એટલો તમારા લોકો સુધી મોકલજો. જો તમારા કોન્ટેક્ટમાં કોઈ આવે તો બી વાત કરાવી દેજો મારી, અને મારા કોન્ટેક્ટમાં કોઈ આવશે તો હું તમારો સેટઅપ કરાવી દઈ. બરાબર. ઓકે. સારું. જય શ્રી કૃષ્ણ. હો બાપુ. જય શ્રી કૃષ્ણ. હા.